સમાચાર દેવભૂમિ દ્વારકામાંથી સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી થઈ રહી છે। ગેરકાયદે ધમધમતા દબાણો પર ફરી વળ્યું બુલડોઝર। બે ધાર્મિક દબાણ સહિત અનેક બાંધકામો તોડવામાં આવ્યા। જલારામ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ભવનોને તોડી પાડવામાં આવ્યા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી યથાવત જોવા મળી રહી છે અને સતત બીજો દિવસે અને બીજા દિવસે પણ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। અમારા સંવાદદાતા જય ગોસ્વામી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જય, શું કામગીરી થઈ રહી છે, શું વિગત? હિના, દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકામાં સતત બીજા દિવસે તંત્ર દ્વારા ડેમોલેશનની કામગીરી છે તે યથાવત રાખવામાં આવી છે। દ્વારકાના જલારામ વિસ્તારમાં, રહેણાંક વિસ્તારમાં હોમસ્ટે તેમજ ગેરકાયદેસર જે બાંધકામો છે તે બાંધકામો ઉપર તંત્રનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। આગામી દિવસોમાં આ ડેમોલેશનની કાર્યવાહી છે તે યથાવત રહે તેવું હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હિના, બિલકુલ આભાર। તો જલારામ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે વચ્ચે ડિમોલિશનની કામગીરી થઈ રહી છે।